તે શ્લોક આવ્યો નહીં. શ્લોકભાઈને એવું છે, બહુ મોટી ચર્ચા, જો બ્લોગમાં કહીશ ને તો ઘેર ડખા થશે. પણ તોય તમને કહું, ભાઈને આઈફોન લેવો છે, એની જીદ પકડી. હવે કે આઈફોન હલાવે તો જ હું બધે ફરે, ને તો મારા નહીં, એટલે એનું મૂડ થોડું ખરાબ હતું. આમ તો મારે ના કહેવાય પર્સનલ વાતો, પણ બ્લોગમાં કહી દીધું. તમે બધા ઘરના જ છો, આઈફોન લેવા માટે રીવા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો રણુજાવાળા વ્લોગમાં તમે ખૂબ સારો સપોર્ટ કર્યો છે, એમાં ખૂબ સારા વ્યૂઝ પણ આવ્યા છે. તો એવો ને એવો વ્યૂઝ આ વ્લોગમાં બી આપજો. વ્લોગ બનાવવાનું કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. હવે અત્યારે વ્લોગ બનાવવાનું કારણ ખાસ એ છે કે અત્યારે હું જઈ રહ્યો છું મહીસાગર નદી ગંગાજળ લેવા માટે. એટલે ગઈકાલે લગભગ 2-3 દિવસ પહેલાં બેઠક કરી, હું ભુવાજી એવું કીધું કે મેલડીમાંના ગંગાજળથી નવડાવવાના છે, પણ મહીસાગરના પાણીથી. મહીસાગર નદી સર્ચ મારી તો ગલતેશ્વર આવે ડાકોર જોડે. તો હવે ત્યાં આજે ટાઈમ મળ્યો, કાલ રાતે ગરબામાં ગયા હતા, આમંત્રણ હતું, એટલે રાતે 2-2:30 વાગે આવ્યો. પણ સવારે ઉઠ્યો જ છું અને વાગ્યા છે લગભગ અત્યારે 11-1 વાગ્યા હશે. અને હવે નીકળ્યો છું, મહીસાગર જઈશ, ત્યાં પાણી લઈશ, પછી ડાકોર દર્શન કરીશું, એ બી વ્લોગમાં બતાવીશું. જો કદાચ ટાઈમ મળ્યો તો અનગઢ બી જઈશું મેલડીમાં. એટલે બનાવી રહેજો, આ વ્લોગમાં બહુ મજા આવશે. લગભગ 2 ધામ તો જઈ આવીશ જ. ટાઈમ પર આધાર કેવો ટાઈમ છે. પાછું સાંજે મારે એક જગ્યાએ બીજું રમેલમાં જવાનું એટલે. અને યાર અમદાવાદમાં તો ટેમ્પરેચર એટલું હાઈ રહે ને કે ઘરની બહાર સહેજ આવીએ ને, અથવા ગાડીની બહાર સહેજ આવીએ ને તો આવી હાલત થઈ જાય, પસીનો. મારા લગભગ 4-5 કિલો વજન તો રોજ રોજ જીમ કર્યા વગર ઉતરે, એટલો પસીનો થાય. એટલે બને રહ્યો વ્લોગમાં. હવે જ્યારે નીકળીએ અત્યારે નીકળીશું થોડી વારમાં. થોડું ગાડીમાં બ્રેક પેડની તકલીફ હતી, તે ગેરેજમાં આપી. આવું નવું ચાલતું રહે મારા તો, એટલે કરીને આવે એટલે તરત નીકળી જવા. પછી ઘણા બધાની કોમેન્ટ બી હતી, પર્સનલ મેસેજ હતા કે ભાઈ તમે ગોગા મહારાજ તો બ્લોગમાં બતાવતા જ નહીં, તો આ રે ગોગા મહારાજ જોઈ લો, દર્શન કરી લો. 1 મિનિટ ઉભા રહો, લાઇટ કરું એની મહારાજની. તો આ રહ્યો ગોગા મહારાજનો ફોટો, અને એક બીજો ફોટો અંદર મંદિરમાં છે, એ હું તમને સમય આવતા બતાવીશ. પણ અત્યારે આ મેન ફોટો લખી દેજો કોમેન્ટમાં, જય ગોગા મહારાજ. રણુજાથી જે રામદેવ પીરનો ફોટો લાવ્યા હતા ને, એના દર્શન કરવા. આ રહ્યા, જય અલગ ધણી. એસી ચાલુ છે તોય આમ ભયંકર ગરમી. ખબર નહીં કઈ ઋતુ ચાલે, ગરમી છે ખતરનાક વાળી. હા, એસી એ કામ નહીં કરતું. હાઈ ઉપર એસી હોય ને તો એ કામ નહીં કરતું. હવે મારી ગાડી જે પેલા બ્રેક પેડ કરાવવા આવી હતી ને, એ લેવા આવ્યો છું. એને કરી છે કે નહીં જોઈ લઈએ. હા રે, આપણો સમય થઈ ગઈ છે મારા ખ્યાલથી કદાચ રિપેરિંગ. તો હવે બોનેટ ખોલીને શું કરે? અને આરે બોનેટ ખુલ્લું રાખ્યું તો પેટ્રોલ તો કાઢતો નતો ને મારો દિવસ. કંઈ વાંધો નહીં, આપણા ભાઈબંધનો ગેરાજ છે એ રહ્યું. તો અહીંયા નજીકમાં રહેતા કોઈને બી ત્યાં કંઈ કામ હોય ને ગાડી રિલેટિવ, તો એના ત્યાં પહોંચી જજો ને એમ કહેજો કે ભુવાજીના ત્યાં અહીં આવ્યો છું, અથવા તો સમય કહેજો, તો એ તમારો ડિસ્કાઉન્ટમાં કામ કરી આપશે. બહુ વધારે પૈસા નહીં લે. એમ તો આપણે કોઈનું પ્રમોશન નહીં કરતા, પણ એ તો ભાઈબંધ છે એટલા માટે એનું કીધું. બહુ સરસ કામ અમે હમણાં આલ્યું. ફટાફટ બીજી ગાડી હશે ને તો બી, મારી ગાડી હતી ને તો એને પહેલાં લઈ લીધી. ને તો વેટિંગમાં બીજી ગાડીઓ બી હશે એના ત્યાં. એને ખબર કે મારે ક્યાંક જવાનું હોય ને તો જ ગાડી એને ત્યાં આપ્યું. કલાક તમને હમણાં વ્લોગ ચાલુ કર્યો ત્યારે કીધું 11 વાગે કીધું હતું કે ગાડી મેં આપીને અત્યારે જો 12 વાગે. એટલે એને કલાકમાં તો ગાડી આપણી રેડી કરી નાખી. તો ફાઇનલી આપણી ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને લઈને નીકળી ગયા છે. અને મેં પાછી ફિલ્મ કરાવી છે, જો ફિલ્મ કરાવી દીધી છે પાછી. એટલે હવે આ ગાડીમાં તો કુલિંગનો હોતો નહીં, પણ હવે ફિલ્મ કરાવી એટલે જેના ગાડીમાં ફિલ્મ એને ખબર છે કેવું સાચવવું પડે છે. એટલે એ તો જેના ફિલ્મ હશે એને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું. પ્રોપર સિટીમાં નીકળવાનું છે હાથીજણ થઈને. તો અમે નીકળી તો ગયા હતા, અહીંયા લગભગ હંસપુરા પહોંચ્યા. ગાડીમાં પેટ્રોલ ફ્યુલ ભરાઈ દીધું ને આ રેસ્ટોરન્ટ એટલે ફૂડ કોર્ટ છે, ત્યાં હવે નાસ્તો કરી લઈએ થોડો. પછી નાસ્તો કરીને આગળ વધીએ. હું છે ને મારા ખાસ ભાઈબંધ અશ્વિનભાઈ છે, અને એનો ભાઈ આવે છે. આ વખતે શ્લોક આવ્યો નહીં.
શ્લોકભાઈને એવું છે, બહુ મોટી ચર્ચા જો બ્લોગમાં કહીશ ને તો ઘેર ડખા થશે. પણ તોય તમને કહું, ભાઈને આઈફોન લેવો છે એની જીદ પકડી. હવે કે આઈફોન હલાવે તો જ હું બધે ફરે, ને તો મારા નહીં, એટલે એનું મૂડ થોડું ખરાબ હતું. આમ તો મારે ના કહેવાય પર્સનલ વાતો, પણ બ્લોગમાં કહી દીધું. તમે બધા ઘરના જ છો. આઈફોન લેવા માટે પાર્કિંગ કરી દીધી ગાડી અને ગળતેશ્વર પહોંચી ગયા. હાલ વાગ્યા છે 3. ગળતેશ્વર હાલ પહોંચી ગયા. ગાડીએ પાછા જો પાર્કિંગ કરી દીધી અને નદીએ બતાવું. હવે થોડું નહીશું, બહુ ડીપમાં નહીં જવાનું, આપણે તો કિનારે કિનારે નાહવાનું હોય. એટલે બનાવો બ્લોગમાં, મજા આવી જશે. બતાવું કેમના નહીએ છે. કપડાં લઈને આવ્યા પહાડ ટ્રેક. આ પાર્કિંગની પરચી લઈ લીધી. હવે અહીંયા ખબર નહીં, પહેલાં તો હું આવ્યો ત્યારે નહોતું પાર્કિંગ ચાર્જનું ને એવું બધું. પહેલાં એકવાર આવેલો છું અહીંયા, પણ અત્યારે ખબર નહીં પાર્કિંગ ચાર્જ લીધો. પણ જો કે બહુ વધારે નહીં લીધો, એટલે ચાલે 50 રૂપિયામાં કંઈ આપણને એટલો બધો ફરક નહીં પડતો. હવે અહીંયા પહેલાં તો પાણી ભરવાનું હોય, ચોખ્ખું ગંગાજળ. અહીંયા જોવું પડે પાછું પાણી 2 જાતના આવે અંદર, પછી પેલું મિક્સ ના થઈ જાય. ખાસ તો બધા ગળતેશ્વર ખબર છે એના માટે હોય. એટલે પ્યોર ગંગાજળ લેવાનું, મેલડીમાંના નવડાવવાના હાજે. એ કદાચ આ બ્લોગમાં બતાવીશ, નવડાવીશું એ, એટલે બને રહો. બાકી ભીડ તમને બતાવું જો. બાકી આ જેટલો બી તટ છે ને, આખો પાણીનો અંદરનો જ છે, નદીનો જ છે. આ જો આ પથ્થરો બધા જે છે એ બધા નદીની અંદરના જ છે. ચોમાસામાં તો જે અહીંયા ગુજરાતથી જે બધાને ખબર કે ગળતેશ્વરમાં આ બ્રિજની ઉપરથી પાણી જાય, એ તો બધાને ખબર જ છે. આ બી લગભગ નદીની અંદરનો જ ભાગ થઈ ગયા. હવે થોડી વાર નદીમાં લઈ લઈએ ને પછી પાણી ભરી લઈએ. જો આગળ એક બે ત્રણ ચાર 6 બાટલ ટોટલ લઈ લીધી છે. મહીસાગર નદીમાં નહીં બી લીધું અને ગંગાજળ બી લઈ લીધું મેલડીમાં માટે. એટલે હવે નહીં તો ડાકોર દર્શન કરી લઈએ, પછી ઘેર જવાની કરી. તો ડાકોરની બજારમાં આવી ગયા દર્શન કરવા ગળતેશ્વરથી નહીં. પ્રસાદી લઈ લીધી છે અને હવે લાઈનમાં આવી ગયા અમે મંદિરની. આખું મંદિર ખાલી જ છે, એટલી બધી ભીડ નહીં. બોલો રણછોડ રાયકી. અરે જય તો બોલો, જય તો બોલો. મંદિરે આવી ગયા, હજી મંદિર ખુલ્યું નહીં. જો વેટ કરવો પડશે હવે. આ રહ્યું પાછળ મંદિર અને આવી ગયા અમે. આમ કદાચ ઘૂમતી ઘાટ જ કહેવાય આના. આ રહી ગયો. હું પહોંચી જાઉં પહેલાં. જો આ રહી ઘૂમતી ઘાટ. ડાકોરનું. અને એ રહ્યું મારી એક્ઝેક્ટ બેકગ્રાઉન્ડમાં પાછળ મંદિર આ રીતે દેખાય. માછલીઓ હતી, એમને ખવડાવી દીધું ખાવા. એ તમને ક્લિપ આની આગળ જોઈ. અને આ મસ્ત વ્યૂ છે. આ ચરણ પાદુકા છે એમના. અને જો મંદિરે તમને બતાવી દઉં. એ બહુ મસ્ત વ્યૂ, બહુ મસ્ત દર્શન થઈ ગયા ડાકોરના. ઘૂમતી ઘાટ બી તમને બતાવી દીધો. હવે જઈશું ઘર બાજુ. તો ઘોઘા મહારાજ માટે મસ્ત પાઘડી મળી ગઈ. આ રહી જાઓ, ઝૂમ કરું. મસ્ત હતી તો લઈ લીધી. હવે ઘેર જઈને પહેરાવું એટલે તમે જુઓ, મહારાજને ખુશ થઈ જાય એવી પાઘડીઓ હતી અહીંયા.
હવે ખાલી સિંહાસન લેવાનું એ ક્યાં મળે એ ચેક કરવાનું. બાકી આ ડાકોરનું બજાર છે લેવા જેવું. તો મારા મમ્મી કે શ્લોક હોત ને તો બધી દુકાનમાં ઘૂસતો. ઉભાનો ઓન માલ લેવા દો જાઓ. શ્લોક હોત ને તો બધી દુકાનમાં જતો, પણ એ આજે આવ્યો નહીં. કીધું ને પેલા ફોન લેવા માટે રિહર્સલ છે એટલે હવે અમે નીકળી ગયા. ગાડી પાર્કિંગમાં પડી જાય એટલે પાર્કિંગ તો નહીં કરી, બહાર જ રાખી. તો અમદાવાદ તો આવી ગયા, ઠક્કરનગર પહોંચ્યા. પણ એક અમારા ભાઈબંધ છે ખાસ મિત્ર ઠક્કરનગરના, તો એ એવું કહે કે અહીંયા ઠક્કરનગરની દાલ બાટી અનલિમિટેડ સારી હોય. હા રે અમારા વિશાલભાઈ કે દાલ બાટી ખાઈએ તો અહીંયા ઠક્કરનગર બ્રિજ નીચે જ મળે અનલિમિટેડ. રીલ્સ આવી હતી હવે ખાઈએ અહીંયા. તો આવી ગયા મસ્ત દાલ બાટી તમને બતાવી. હવે ખાઈશું મસ્ત રીતે દાલ બાટી. ઠક્કરનગર એક માણસ નહીં મળી લીધું, આવ્યા હતા મળવા માટે સ્પેશિયલ, પણ વ્લોગ ના કર્યો. વ્લોગમાં હાલ બતાવાય એવું નહીં એટલે મારા ફ્રેન્ડના લગ્ન જ છે અશ્વિનભાઈના, એટલે મળીએ લીધું દાલ બાટી ખાઈએ લીધું. આઈને મળીને ગયા પછી લગ્ન થયા ને ત્યાં સુધી મળાય વ્લોગમાં લેવાય નહીં એટલે લગ્ન છે દિવાળી સુધી. ટોટલ અમે ફરીને આવ્યા 247 કિલોમીટર. હવે હાલ ઘેર આવ્યો છું. વચ્ચે એક કામ હતું એટલે પાછું એ બી પતાવ્યું. 11:47 ઘેર આવ્યા. પાછા અમારા અશ્વિનભાઈના વાઈફને મળવું હતું અમને, મને જોયો નહોતો એમને. અને બીજું કે એમ કહેતો હતો કે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ સમય 6064. અને આવો સપોર્ટ કરો તો કંઈ હું પણ આગળ વધુ વિડીયોની લાઈનમાં. ધીરે ધીરે મારા 2-3 મ્યુઝિક વિડીયો છે એ બી અપલોડ કરતો રહીશ. અને બહુ મજા કરી છે. 2 ધામ બાકી હતા એ કર્યા. હવે નેક્સ્ટ ટ્રીપ આવી જશે જલ્દી જ. ક્યાંની છે એ બી હું તમને અત્યારે હાલ નહીં કહું. 2 જગ્યા છે એમાં એક ફાઇનલ કરી લઈશું અમે. અને બીજું એમ કહેતા હતા કે હજી તો અમે નદીમાં નહાયા હતા એ જોયું જ નહીં. હજી જોશે એટલે સ્ટેટસ મેલ્યું હતું, પણ અમે હજી સ્ટેટસ જોઈને મેં જોયું, સીન નહીં કર્યું મામી. એટલે હવે કદાચ વ્લોગ જોશે, વ્લોગમાં નાતા જોશે એટલે ઇસ્કારો તો થવાનો જ છે કે નદીમાં કેમ ના આવ્યો, એટલે ડખા જ છે. એટલે એ તો વ્લોગમાં ના બતાવાય, પણ બને રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. હવે આ જે પાણી છે ને એ હું ભુવાજીના ઘેર અત્યારે જ હાલવા જાઉં છું. અને કદાચ નવડાવશે તો આટલા વાગે તો ના નવડાવે, તો એમના રીતે નવડાવી દે. હા, પણ ગોગા મહારાજને જે હું પાઘડી લાવ્યો છું નાની, મેં તમને બતાવી હતી, એ અત્યારે હાલ પહેરાવીશું. બતાવું 1 મિનિટ. આ એમની પ્રસાદી અને આ ગોગા મહારાજની જે હું પાઘડી લાવ્યો છું ને એ તો હું હાલ જ મારા હાથે ગોગા મહારાજને પહેરાવી દઈશ. એટલે એ તમને વ્લોગમાં બતાવીશ. આ ભલે એન્ડ કરું છું પણ પાછળ જોઈ લેજો ક્લિપ.